તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાં। ભરેલા મરચાં જેને સંભારો પણ કહેવામાં આવે છે, જે આપણે શાક રોટલી સાથે ખાઈ શકીએ છીએ। શાક રોટલી છે, દાળ ભાત છે, બધા સાથે ખાઈ શકાય। તો ચાલો આપણે ભરેલા મરચાં બનાવીએ। એના માટે મેં લીધા છે અહીંયા લીલા મરચાં લીધા છે, ચણાનો લોટ, મીઠું, ખાંડ, લીંબુ અને લીલા ધાણા। તો હવે આપણે ભરેલા મરચાં બનાવીએ। તો એના માટે આપણે હવે લીલા મરચાંને આપણે કાપી નાખીએ। તો આ રીતના મરચાંને બરોબર કાપી નાખવાના છે, જેથી એની અંદર મસાલો ભરી શકાય। તો હવે મરચાં કપાય ત્યાં સુધીમાં હવે આપણે ચણાનો લોટ શેકી નાખીએ। તો ચણાનો લોટ શેકવા માટે મેં અહીંયા નાનું વાસણ લીધું છે, એમાં થોડુંક અમથું તેલ નાખીને ચણાનો લોટ શેકી નાખીએ। તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા થોડુંક તેલ નાખી દીધું છે ને તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં ચણાનો લોટ શેકી નાખીએ। તો આ રીતના ધીમા ગેસ ઉપર એનું શેકવાનું છે, ત્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી શેકતું રહેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે આ ચણાનો લોટનો કલર થોડોક બદલાઈ ગયો છે। તો બસ હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ અને આને વાસણમાં કાઢી લઈએ અને ચણાનો લોટને ઠરવા દઈએ। તો હવે આ ચણાનો લોટ પણ એક વાસણમાં કાઢી લીધું છે અને આ જે ગાંઠિયા પોચા હતા એને મેં ખાંડી લીધા છે। આના બદલે તમે ચેવડો પણ નાખી શકો છો, માંડવીના દાણા ખાંડીને નાખી શકો છો, સફેદ તલ પણ નાખી શકો છો, તમને જે ઠીક લાગે તમે નાખી શકો છો। તો હવે આપણે એનો મસાલો બનાવીએ। તો ચણાના લોટમાં હવે આપણે બધો મસાલો નાખી દઈએ। તો હવે આ ચણાના લોટની અંદર આપણે જે ગાંઠિયા ખાંડેલા હતા એ નાખી દઈએ। એના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ। હવે ધાણા જીરું નાખીએ। હવે હળદર નાખીએ અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર નાખીએ। હવે આની અંદર લીંબુ નાખીએ અને ખાંડના દાણા નાખીએ, જે પ્રમાણે સ્વાદ પ્રમાણે તમે ગળું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે। હવે આપણે આની અંદર લીલા ધાણા નાખી દઈએ અને 2 ચમચી તેલ નાખી દઈએ। હવે આ બધાને આપણે બરાબર હલાવી નાખીએ। તો બસ હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ મસાલાને મરચાંની અંદર ભરી દઈએ। તો આ રીતના મરચાંની અંદર ભરવાનો છે મસાલાને। તો બસ હવે બધા મરચાંને ભરી દઈએ।
તો બસ હવે આપણા મરચાં પણ બરાબર ભરાઈ ગયા છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈએ. એના માટે મેં એક અહીંયા વાસણ લીધું છે ને એમાં તેલ નાખી દીધું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે આ મરચાંને એની અંદર નાખી દઈએ. તો આપણું તેલ પણ આવી ગયું છે. એમાં થોડીક હિંગ નાખી દઈએ અને આ જે મરચાં ભરેલા હતા એ નાખી દઈએ. મરચાંને બરાબર આગળથી પાછળથી બંને બાજુથી તળાવવા દઈએ અને 2-3 મિનિટ સુધી ધીમે ગેસ ઉપર રાખી દઈએ. તો હવે મરચાં પણ બરાબર તળાઈ ગયા છે અને મેં એક વાસણમાં કાઢી લીધા છે. તો બસ આ જ હતી આજની રેસીપી. તમે પણ આ મરચાં જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વિડીયોમાં.